યુનિટી ફાઉન્ડેશન દ્વારા રાજકોટમાં પ્રાચીન અને અર્વાચીન ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એક જ સ્થળ પર 60થી વધારે સોસાયટીની દીકરીઓ પ્રાચીન ગરબામાં ભાગ લે છે। ગુજરાતમાં આજે પણ ભુવા રાસ પ્રસિદ્ધ છે। લોકોમાં આ પ્રકારનો રાસ લોકપ્રિય છે। આ ગુજરાતની એક પ્રાચીન પરંપરા છે જે હજી પણ જળવાયેલી છે। ત્યારે યુનિટી ફાઉન્ડેશન દ્વારા ભુવા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। ઓડિયન્સમાં ચિચિયારીઓ પડી ગઈ હતી। હરેશ કાનાણી, યુનિટી ફાઉન્ડેશન પ્રેસિડેન્ટ। યુનિટી ફાઉન્ડેશનની 150 થી વધારે ટીમ આમાં કાર્યરત છે, જેનો અમને આજે સફળતાનો યશ જેના થકી અમને મળે છે। એવી અમારી ટીમ સતત 2 મહિનાથી આની પાછળ મહેનત કરી રહી છે। અમારા ગ્રાઉન્ડમાં આ બીજા વર્ષે પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવ એક જ સ્થળ ઉપર સૌરાષ્ટ્રભરમાં એક જગ્યાએ આવડી મોટી પ્રાચીન ગરબી થતી નહીં હોય, કદાચ મારા ખ્યાલમાં એવું છે। અને અર્વાચીન રાસોત્સવ પણ અમારો બેનમૂન આયોજન છે। અહીંયા અત્યારે પાસ માટે પણ ભલામણો આવે છે, અમે પાસ બંધ કરી દીધા છે। અત્યારે પ્રાચીન અને અર્વાચીનમાં અમે ઇનામોની વણઝાર પણ રાખેલી છે। પ્રાચીનમાં 200 થી 218 દીકરીઓ અહીંયા 1 મહિનાથી પ્રેક્ટિસ કરી રહી છે। એને પણ અમે લાણી સ્વરૂપમાં ઇનામ આપવાના છીએ। લોકો તરફથી પણ રોજે રોજનો નાસ્તો પણ અમારે બુક થઈ ગયો છે, અને દરરોજની લાણી દીકરીઓને અને અર્વાચીન પ્રિન્સ પ્રિન્સેસ વેલ ડ્રેસને પણ બધા તરફથી લાણી સ્વરૂપમાં મળી રહી છે।